અંબાજી ખાતે પરિક્રમા કરવા પહોંચે તે પહેલા હાર્ટ એટેક આવતા ભાભરના કુવાડા ગામના ઠાકોર સમાજના યુવાનનું મૃત્યુ। અંબાજી ખાતે 5 દિવસથી ચાલતી પરિક્રમાના પ્રવાસે ગયેલ વધુ એક યુવાનનું મૃત્યુ। બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા માટે 9 થી 16 ફેબ્રુઆરી સુધી આરાસુરી અંબાજી ટ્રસ્ટ તેમજ ગુજરાત સરકાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગુજરાતભરના માઈ ભક્તો 51 શક્તિપીઠ અંબાજીમાં પરિક્રમામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો જોડાઈ રહ્યા છે। ત્યારે 4 દિવસમાં 15 લાખથી વધારે માઈ ભક્તોએ પરિક્રમામાં ભાગ લીધો હતો। તેમજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી તેમજ સરકારના તમામ મંત્રી ધારાસભ્ય પણ ચોથા દિવસેમાં અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી। ત્યારે પરિક્રમાના છેલ્લા દિવસે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલ કુવાડા ગામેથી 51 શક્તિપીઠની પરિક્રમા માટે વહેલી સવારથી કુવાડા ગામના 70 લોકો એસટી બસની મુસાફરી કરી અંબાજી મંદિર યાત્રા માટે 11 વાગે રવાના થયા, જ્યાં પાલનપુરથી 20 કિલોમીટર આગળ આવેલા જલોત્રા પાસે નવાવાસ પાસે એસટી બસમાં મુસાફરી કરી રહેલ માઈ ભક્તોને ચાલુ બસે છાતીમાં દુખાવો પડતા આછાચપદ યુવાન એસટીમાં બસમાં ઢળી પડ્યો હતો, જ્યાં તાત્કાલિક બસમાંથી એમ્બ્યુલન્સ વાન મારફતે જલોત્રા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા ભાભરના કુવાડા ગામના 55 વર્ષીય જોરાજી ડાયાજી ઠાકોરને મૃત જાહેર કરાયા। કુવાડના મૃતક જોરાજી ડાયાજી ઠાકોર મોતના સમાચાર વાયુ વેગે સમગ્ર જિલ્લામાં તેમજ પંથકમાં પ્રસરતા કુવાડા ગામ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી, જ્યાં 5 બાળકોના પિતાનું હૃદયના હુમલાથી મૃત્યુ નિપજેલ બાળકો નિરાધાર બન્યા। મૃતક જોરાજી ઠાકોરના પત્ની પણ કોરોના કાળમાં ભગવાનને વહાલા થયા હતા। ત્યારે આજે 5 બાળકોના પિતાનું હૃદય હુમલાથી નિધન થતાં 2 પુત્રો 3 દીકરીઓ માતા પિતાની છત્રછાયા ગુમાવતા નિરાધાર બન્યા છે। ત્યારે ગુવાડા ગામના સરપંચ સહિત ગામ લોકોએ સરકાર પાસે નિરાધાર 2 દીકરા અને 3 દીકરીઓ માટે મદદ માંગતા સરકાર દ્વારા યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જગદીશ પઢિયાર, બનાસકાંઠા। અમારા ગામના ઠાકોર જોરાજી ડાયાજી આજે માં અંબાની 51 શક્તિપીઠની જે પરિક્રમા સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી હતી એની અંદર ભાગ લેવા માટે આજે સવારે જે સરકારી બસના માધ્યમથી 80 જેવા માઈ ભક્તોની સાથે નીકળેલા અને પોતે પણ એક માઈ ભક્ત હતા અને ગામમાં નાના મોટા પ્રસંગોમાં સારા માઠા પ્રસંગોમાં ખૂબ જ સેવાકીય એમની પ્રવૃત્તિઓ રહેતી અને સુખ દુઃખમાં ભાગીદાર બનતા હતા। જ્યારે રસ્તામાં જતા વડગામ તાલુકાના નવાવાસ નજીક એમને હૃદયમાં દુખાવો ઉપડેલો અને ત્યાં જ બસમાં ઢળી પડેલા અને તરત જ નજીકના જલોત્રા જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં એમને રિફેર કરવામાં આવેલા અને ત્યાંથી જ એમ્બ્યુલન્સના માધ્યમથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને ત્યાં ડૉક્ટરશ્રી દ્વારા એમને મૃત જાહેર કરવામાં આવેલા। હવે આજ પરિવારની અંદર ગત કોરોનાની અંદર એમના પત્ની પણ ઓફ થયેલા અને એમના 2 પુત્ર છે અને 3 દીકરીઓ છે, એમના પણ આજે આ દુઃખની આફત આવી પડેલી છે। એટલે આવા દુઃખના સમયની અંદર અમારા ગામ લોકોની વિનંતી છે કે સરકારશ્રી દ્વારા આ પરિવારને જે પણ આર્થિક રીતે મદદરૂપ બની શકે એવી રીતે મદદરૂપ બને અને એમના પરિવારને આવે દુઃખની ઘડીની અંદર જે પણ સાથ અને સહયોગ આપે એવી અમારી દરેક ગ્રામજનોની વિનંતી અને આશા છે। ડાયાજી એક યુવાન કાર્યકર હતા, માઈ ભક્ત હતા અને એમનું આકસ્મિક એમનું અવસાન થવાથી એમની પાછળ એમના 2 છોકરાઓ છે અને 3 દીકરીઓ છે। તો પહેલાં પણ 1 વર્ષ પહેલાં જે કોરોના વખતે એમના ધર્મપત્ની પણ એક્સપાયર થઈ ગયેલા। અત્યારે 3 બહેનો અને 2 ભાઈઓએ એમની બંને માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી છે। એ અત્યારે એમના પાસે એમના ઉપર કોઈ એમનું છે નહીં, તો સરકારશ્રીને પણ હું આજે અહીંથી દુઃખદ અવસરે વિનંતી કરું છું કે એમને જે થઈ શકે એટલી સહાય કરે અને એમના કુટુંબને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે।